કમોસમી વરસાદના મારથી ભાવનગર, બોટાદ, પાટણ, અમરેલી, નવસારી સહિતના જિલ્લાઓમાં ખેડૂતોની હાલત કફોડી. નવસારી જિલ્લાના 355 ગામોમાં તારાજી, 15,000થી વધુ ખેડૂતો અને 18,000 હેક્ટરથી વધુ પ્રભાવિત વિસ્તાર. કપાસ, ડાંગર અને મગફળીના પાકને વ્યાપક નુકસાન. રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થિતિનો મેળવ્યો તાગ. ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી, સાવરકુંડલામાં કૌશિક વેકરિયા, ગીર સોમનાથમાં અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજાએ નુકસાનની કરી સમીક્ષા. કેબિનેટ બેઠકમાં નુકસાનીની વિગતો રજૂ કરી તાત્કાલિક સર્વે હાથ ધરાવવા આપી બાંહેધરી. રાજ્યમાં વધુ 7 દિવસ રહેશે વરસાદનો જોર. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તાકીદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. રાજ્યના 11 તાલુકાઓમાં નોંધાયો 1 ઇંચ જેટલો વરસાદ. ચક્રવાત મોન્થાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ટૂંક સમયમાં આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા પાસે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકવાની શક્યતા. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળી અસર. 50,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. કેન્દ્રીય કેબિનેટ દ્વારા 8મા પગાર પંચ અંતર્ગત આવરી લેવામાં આવનારા વિષયોને મળી મંજૂરી. 18 મહિનાની અંદર આયોગ રજૂ કરશે અહેવાલ. અધ્યક્ષ પદે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈની કરાઈ નિમણૂક. રાજુલાના ધારેશ્વરમાં સર્જાઈ મોટી દુર્ઘટના. ધાતરવાડી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પાણીમાં ડૂબ્યા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર. ફાયર બ્રિગેડ દ્વારા ગુમ થયેલ યુવાનોની શોધખોળ ચાલુ. રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે મનોજકુમાર દાસની વરણી. વર્તમાનમાં સીએમઓના અધિક મુખ્ય સચિવ તરીકે સંભાળી રહ્યા છે કાર્યભાર. પંકજ જોશી 31મી ઓક્ટોબરે નિવૃત્ત થયા બાદ સંભાળશે ચાર્જ. દિવાળી પર્વને પગલે એસટી વિભાગની આવકમાં ધરખમ વધારો. તહેવારના 4 દિવસ દરમિયાન દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા ટ્રીપોને કારણે વિભાગને થઈ 7,98 લાખ રૂપિયાની આવક. 4 લાખથી વધુ મુસાફરોએ મુસાફરીનો લીધો લાભ. રાજ્યમાં ટ્રાફિક ઈ-ચલાણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ઓનલાઈન ચૂકવણીની પ્રક્રિયા શરૂ. હવે ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો એપ્લિકેશન દ્વારા વાહન ચાલકો દંડની રકમ સીધી જ ભરી શકશે.